ઇંગ્લિશમાં. કોઈક ના રાઇટિંગ એટલા સરસ હશે, એકદમ ટોપ ક્લાસ આખામાં, હે ને? યસ. એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ હિયર સ્પીડ. આ વર્ડની તો આપણે આગળ વાત કરી હતી, સ્પીડ. આજકાલ કોઈને ઓછી સ્પીડ નથી ગમતી, બધાને ઝડપી સ્પીડ ગમે છે, બધાને વધુ ને વધુ સ્પીડ ગમે છે. બટ સ્લો ડાઉન. સો આ પેજ ઉપર 3 વર્ડ છે, રફ, ટોપ અને સ્પીડ. અને મને લાગે છે કે આ ત્રણેય વર્ડ તમે સારી રીતે સમજો છો. Then she noticed a red button near the bell. બટન, તમારા શર્ટને બટન છે ને? કોઈ પુશ બટન હોય. નોટિસ, તમે અત્યારે શું નોટિસ કરી રહ્યા છો? મારો અવાજ, આ વાક્યો, હાઇલાઇટેડ શબ્દો. વોટ આર યુ નોટિસિંગ? અને ઘણીવાર ઓફિસમાંથી નોટિસ ટીચર્સ પાસે લઈ જવાની થાય છે ને. હેવ યુ નોટિસ ધેટ? પણ અહીંયા જોજો, મેં કેટલીક જગ્યાએ અહીં આવી રીતે વર્ડ હાઇલાઇટ કર્યા છે, અધૂરા અધૂરા. નોટિસ, અહીંયા આખો વર્ડ છે નોટિસ્ડ. નોટિસ, નોટિસ્ડ. નોટિસ ઉપરથી જ બનેલો આ વર્ડ છે. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. Wheel. રિક્ષાને કેટલા વ્હીલ હોય? 4, કેમ? નહીં, 3, ઓફકોર્સ. અને કારને? યસ, યુ આર રાઈટ, 4 wheels. અને બધા 2 wheelers? અરે તમે સાયકલને 2 wheelerમાં ગણો છો કે નહીં? કે ફક્ત બાઇક અને સ્કૂટર્સને જ 2 wheeler કહો છો? ભાઈ સાયકલ નહીં 2 wheeler હોય છે. હા, બાઇસિકલ. The fan started rotating. Vroom, vroom. આ રૂમ રૂમ એ અવાજ તમને ગમે છે ને? શેનો હોય છે? યસ, કેટલીક વાર બાઇકનું એક્સેલેટર ફૂલ થાય ત્યારે આવો અવાજ આવતો હોય છે. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. And what a miracle! The bike's front wheel rose from the ground. Ground. Playground. પ્લેગ્રાઉન્ડ છે તમારી સ્કૂલમાં? પ્લેગ્રાઉન્ડ પર શું કરો તમે બધા? શું પ્લે કરો તમે ગ્રાઉન્ડ ઉપર? અને ફૂટબોલનું ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, તો એ બધા ગ્રાઉન્ડ જે હોય છે ને, એ જ પ્રકારનું ગ્રાઉન્ડ. And then the rear one. The bike was flying now. Flying. Birds જ્યારે જુઓ ત્યારે મસ્ત ફ્લાઇંગ કરતા હોય છે ને. અને કાઇટ ફ્લાઇંગ ડે તમારો ફેવરેટ, બાળકોનો ગમતો મુખ્ય તહેવાર, ધ કાઇટ ફ્લાઇંગ ડે. બસ એમાં કાઇટ ફ્લાય કરીએ ને, એ જ ફ્લાઇંગ. યસ, એરોપ્લેન પણ ફ્લાય કરતા હોય છે. She pedaled faster and the bike went up and up. Up. દાદર ચડીને આપણે ક્યાં જઈએ? અપ ફ્લોર પર જવું હોય તો અપ એન્ડ ડાઉન. આ શબ્દો તમે સાંભળ્યા હશે. 3, 4, 5, 50 meters.
આ 3, 4, 5, 50 એ બધા નંબર્સ તો તમને આવડે છે, આઈ નો ધેટ. મીટર્સ બોલો તો, મેથ્સ અને સાયન્સમાં આ વર્ડ સાંભળ્યો છે કે નહીં? સેન્ટીમીટર, કિલોમીટર, મિલીમીટર, બસ એ જ મીટર છે આ. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? આપણે આગળ અપ વર્ડ જોયો હતો ને, ત્યારે આ ડાઉન વર્ડની વાત કરી હતી. અપ, ડાઉન. It was a boat. She turned the handle towards her village. પહેલા આપણે હેન્ડલ વર્ડ જોયા. કોને કોને હેન્ડલ હોય? ઓફકોર્સ બાઇસિકલને હેન્ડલ હોય, જેને આપણે ગવંડર કહીએ છીએ, યાદ છે તમને? દેટ ઇઝ હેન્ડલ. હેન્ડલ વડે શું કરીએ આપણે? બાઇસિકલના અથવા બાઇકના હેન્ડલ વડે આપણે કઈ દિશામાં ફરવું છે તે એની મદદથી નક્કી કરીએ, રાઈટ? અને ટર્ન, ટર્નિંગ, ટર્ન, ટર્નિંગ સાંભળ્યું છે તમે? આગળ બહુ ટર્નિંગ છે, હા, રોડ ઉપર સંભાળીને વળજો, નહીં તો આગળથી કોઈ આવતું વાહન દેખાશે નહીં અને અથડાઈ જવાશે. હા, અને ક્લાસમાં પણ ટર્ન હોય ને બધાનો. આજે એસેમ્બલીમાં કોનો ટર્ન હતો? કયા ક્લાસનો? તમારા ક્લાસનો ટર્ન ક્યારે હોય છે? અને તમારા ક્લાસમાં બધા કામ પણ વહેંચેલા હશે. સફાઈનો ટર્ન તમારો ક્યારે આવે? અરે તમને પૂછું છું, જવાબ તો આપો. ઓકે, સો યુ ગોટ ઇટ, રાઈટ? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટર્ન? She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I'll clean them tomorrow, she thought. What else could she see from there? Smile in the mirror, part 2. Now she was over the farms and fields. Green field. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Brakes. કોઈ પણ વાહનની brakes ચેક કરી લેવી રાખવી. બ્રેક્સ ફેલ થાય તો ઘણીવાર લાઈફ થ્રેટનિંગ થઈ જાય. ઘણા મૂવીમાં જોયું હશે તમે, હે ને? સો બ્રેક્સ ઉપર કાબુ રાખવો પડે. અને બ્રેક્સ શું કામમાં લાગે? વાહનને સ્ટોપ કરવામાં, રાઈટ? બ્રેક્સનો બીજો પર્પઝ શું? વાહનને સ્ટોપ કરવામાં. અને અહીંયા તમે જોયું સ્ટોપ, સ્ટોપ્ડ. આગળ વાત થઈ હતી ને આપણે, કેટલીક જગ્યાએ શબ્દો અડધા હાઇલાઇટ કરેલા છે. સ્ટોપ ઉપરથી જ આ બન્યો છે શબ્દ. સ્ટોપ, સ્ટોપ્ડ. જરા સ્પેલિંગ પર નજર કરી લેજો, શું થાય છે? સ્ટોપ, સ્ટોપ્ડ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. Tejaswini closed her eyes and held the handle tightly. આગળ આપણે હેન્ડલ શબ્દ જોયો હતો, અને ટાઈટ, ટાઈટો ટાઈટ, હે ને? આપણે પિકનિકમાં જવાનું હોય, ટીચરે કીધું હોય કે 25ની જગ્યા છે અને આવી જાય 40, તો શું થાય? બસમાં બધા ટાઈટો ટાઈટ ભરાઈ જાય ને. પછી ઘણાને તો એવી ટેવ હોય, બેગ નાની હોય અને અંદર ખૂબ બધો સામાન ભરે, બિચારી બેગ તો ટાઈટ થઈ જાય. અને ઘણાને વાળમાં રબર એકદમ ટાઈટ નાખવા જોઈએ, સેજ પણ ઢીલું હોય તો ન ગમે.
અને તમારી રિબિન પણ ટાઈટ નાખો છો કે ઢીલી? ઘણાને પિન પણ ટાઈટ જોઈએ, હે ને? અને રસોઈ કરતી વખતે કુકરનું ઢાંકણું કે વાસણનું ઉપરનું ઢાંકણું ટાઈટ રાખ્યું હોય તો રસોઈ ઝડપથી થાય. બટ વિધિન સેકન્ડ્સ, ધડમ. સેકન્ડ્સ. આટલું બોલતા મારે કેટલી સેકન્ડ્સ થઈ હશે? હું કેટલી સેકન્ડ ચૂપ રહી? તમારા ઘડિયાળમાં સૌથી ઝડપથી ફરતો કાંટો કયો? બસ આ એની જ વાત છે. હો. She cried out. Oh ma. She opened her eyes. Oh my God. It was a dream. God. આપણે સૌ કોઈને કોઈ પરમ તત્વમાં શ્રદ્ધા રાખીએ છીએ, હે ને? અને આપણે આપણી શ્રદ્ધાને કોઈક નામ આપ્યું છે. એ નામનું અંગ્રેજી નામ છે ગોડ, જેની આગળ આપણે સૌ આપણું માથું નમાવીએ છીએ. યસ, જેના મંદિર હોય છે, જેનું દેવળ હોય છે, જેનો કોઈ આકાર નથી હોતો, તે તમામ માટે અંગ્રેજી શબ્દ છે ગોડ. She got up, washed her face and looked into the mirror. તમે બધા દિવસમાં કેટલી વાર ફેસ ધુઓ છો? ફક્ત હાથની સ્વચ્છતા નથી રાખવાની, જોજો, આખા બોડીની સ્વચ્છતા રાખવાની છે. અને ફેસ સ્વચ્છ રાખો છો ને ફેસને? It was a dream this time, but it will not be a dream forever. Time. કોઈનો ટાઈમ પાછો આવતો નથી. આવું મમ્મી પપ્પાને બોલતા સાંભળે કે નહીં? સ્કૂલનો ટાઈમ થઈ ગયો. કેટલા વાગ્યા? આ ટ્રેનનો ટાઈમ શું છે? તું ટાઈમની કદર જરાય રાખતો નથી, કેટલું ધીમું કામ કરે છે. આવું બધું તમે સાંભળતા હશો. યસ, that is time. She promised herself, I'll make a bike like this and fly over my village. Promise. તમે લોકો એકબીજાને આવું પૂછો છો ખરા? પ્રોમિસ? હું તારા માટે છે ને કાલે નવી પેન્સિલ લાવીશ. પ્રોમિસ? હું તારા ઘરે રમવા આવીશ. પ્રોમિસ? મને ક્રિકેટમાં તારી ટીમમાં રાખીશ. પ્રોમિસ? આવું બધું બોલો છો ખરા? એકબીજાને પ્રોમિસ કરો છો? અહીંયા પણ જુઓ, થોડોક જ વર્ડ હાઇલાઇટ કરેલો છે. પ્રોમિસ, પ્રોમિસ્ડ. પ્રોમિસ ઉપરથી જ આ વર્ડ બનેલો છે. પ્રોમિસ, પ્રોમિસ્ડ. She smiled at herself in the mirror. Smile. ચલો મને એક સ્માઇલ આપી દો. અરે ભાઈ, લાફ કરવાનું નથી કહ્યું, સ્માઇલ કરવાનું કહ્યું છે. Just give me a broad smile. Yeah, like that. તમારા ચહેરા ઉપર સ્માઇલ કેટલું સુંદર લાગે છે અને તમારો ફેસ સ્માઇલ વડે બ્રાઇટન અપ થઈ જાય છે. અહીં પણ જુઓ, પ્રોમિસ્ડની જેમ સ્માઇલ, સ્માઇલ્ડ. Enjoyed the story? Get ready for the simple questions. Who is the main character of this story? Yes, you are right. The main character of the story is Tejaswini. Second question. When did his father gave her a gift? Yeah, on her birthday. આ બંને ક્વેશ્ચનના આન્સર પહેલા જ પેરેગ્રાફમાં મળી જાય છે. Where was the fan? At the front wheel or at the rear wheel? It was at the rear wheel. You are right. Was this story about a unique bike a reality or a dream?
Yes, you are right. It was a dream. What is unique about this bicycle? Have you ever seen a bicycle flying? But this bicycle was a flying one. That is unique about that bicycle. પણ આપણી સ્ટોરીમાં પેજ નંબર 6 ઉપર એક ટાસ્ક બાકી છોડી દીધી હતી. જુઓ તો પાર્ટ 2 શરૂ થાય એની ઉપર કેટલીક બ્લેન્ક લાઇન્સ છે. તેમાં આપણે લખવાનું છે. શું લખવાનું છે? આન્સર. શેનો? ક્વેશ્ચન ઇઝ ગિવન ધેર. પ્લીઝ રીડ ધ ક્વેશ્ચન. પાર્ટ 1 દરમિયાન તેજસ્વીની ક્યાં હતી? She was flying over her village. Right? She saw lot many leaves on the rooftop of her school. તેજસ્વીનીને ફ્લાઇંગ બાઇક પર બેઠા બેઠા શું દેખાતું હતું? પ્લીઝ રાઇટ ડાઉન. સો ફ્રેન્ડ્સ, તમે સ્ટોરી સાંભળી અને વાંચી પણ ખરી, કારણ કે તમારી સ્ક્રીન પર હતી ને. એના ઉપરથી સવાલના જવાબ આપ્યા અને જાણ્યું કે તમને કયા શબ્દો ઓલરેડી આવડે છે. વાહ, બહુ સરસ કામ કર્યું છે આજે. આ જ એક્ટિવિટી આપણે આવતા એપિસોડમાં આગળ કરીશું. ત્યાં સુધી આ સ્ટોરી વાંચતા રહેજો. વાંચશો ને? જેમને વધારે આવડે છે તે પોતાના બીજા મિત્રોને મદદ કરશે. રાઈટ? આવતા એપિસોડ સુધી બાય બાય.